હે આવો આવો. મફુજી મારે કોણ છે? મારે ભાડે ઉઘરાવા જવાનું છે, તને વાયદો છે. ભાડાની જ વાત કરવી છે. ભાડાની એમ? ઓય મફુજી ચોખ્ખી વાત તમને કહી દઉં, દિવાળી પછી મકાન ખાલી થાય. હાલ કોઈ મકાન નું સેટિંગ નહીં, એટલે ભાડાની વાત જ ના કરતા. ઘૂમતા કાકા તમારી ઓઈડીઓ છો બધી હાલત ખાલી થઈ જાતી. મારે ભાડે નહીં રહેવું, પણ ભાડા વિશે વાત કરવી છે. શું વાત કરવી છે બોલો? વાત એરી કરવી છે કે બાસ્કુજી ને હરીજી તમે વખોચમ પડાવો છો ભાડા બદલે કરીને. હવે મફુજી મકાન મારું છે, મકાન નો માલિક હું છું. ભાડા બદલે થઈને વખો હું નહીં પડાવું તો બીજું કોણ પડાવશે? આઈ તમારી કેવી વાત સાચી છે, પણ એના પગાર હાલ નહીં થયો. દિવાળી દાડા તમને આલશી પૈસા, એટલી ગળા તમે ટાકો. ના મફુજી ના, એ નહીં મેળાવે એમ. કેમ ના મેળાવે? ના પણ વાંધો શું છે તમને? કાકા ભત્રીજે પૈસા આલ્યા તમને? એનો આજનો વાયદો છે, એ મને આજ ભાડું આલી દેવાના છે તમને કહું હું. અને કાકા ભત્રીજાની તો વાત જ કરશો ની. 5,000 ના ખાટલા મને 2,000 માં લઈ આલી છે. હમણાં સકડમ ખાટલા આવી જાય મારે. એવું છે? હા હીરા ખાટલામાં તમે તારા આખો દાડો બેહી રહેજો, પણ હરીભાઈ ને રાહત આલો. દિવાળી દાડે પૈસા તમને આલી જાય. ના મફુજી ચોખ્ખી વાત છે, દિવાળીઓમાં એના પૈસા વાપરી રહી તો મને ભાડું કોણ આલ છે? હું આલ્યો. મારા ઘેરથી 2 જણાનું ભાડું તમે લઈ જાજો. તમે આલ હોય પણ હેરાન તમે ના કરતા દિવાળી દાડામાં. આજે કશો વાંધો નહીં કરો હેરાન તની. આ એટલી ગળા એને રાહત આલજો. આજે કોઈ વાંધો નહીં. તમને ભાડું ના લઈને તમે તાર હેડે હેડે મારા ઘેર આવજો, મારું બાયણું ખકડાવજો અને મારા ભાઈથી પૈસા લઈ જાજો. તો હડો. આજે કોઈ વાંધો નહીં, તમારી આવ્યો. હવે કનડતા નહીં. હારું શું કીધું? હેરાન ના કરતા. હારું હારું. સુખ શાંતિ પેલા દિવાળી કરવા દેજો. પટી ગયું પટી ગયું. એવું. જો હેડો તા. મકાન ખાલી કરો ફટાફટ, હેડો નીકળો. કેમ મકાન ખાલી કરવાનું છે? મકાન ખાલી કરો, બીજો કોઈ સવાલ નહીં. એટલે મફુજી તમને કોઈ વાત નહીં કરી? હા એટલે મફુજી ની જ વાત કરું છું. આ મકાન મફુજી નું છે કે મારું છે? તમારું. તો ભાઈ તાણી મફુજી પાંચ તમારે 2 જણા સારું થવાનું તો આવે છે. એટલે અમે હારા થવા નતા જ્યાં. અમે તો મફુજી જોડે ઉછીના પૈસા લેવા ગયા હતા તમારા ભાડા માટે, પણ મફુજી કે હું એને વાત કર્યો. ના એ મારે નહીં ચાલે, મારે ભાડું બાડું નહીં લેવું. તમે નીકળો હડો 2 જણા, સામાન કાઢો તમારો હડો. ભૂલ થઈ ગઈ ભાઈ. ભૂલ નહીં, નીકળો હડો. અલ્યા તમે 2 જણાને મને વાત કરી હોત ની કે ઘૂમતા કા અમાર ચાલે એવું નહીં, ભલે હું તમને મુદે ચાલજો વાત કરો છો તે મફુજી પાંચ તો તમારે સારું થવાનું આવતું હતું. પણ ઘૂમતાજી અમે કાલ તો તમને વાત કરી હતી. એ ગમે તે હોય, મારે નહીં જોવાનું. મકાન ખાલી કરો હડો, નીકળો. નીકળો એટલે નીકળો. કાઢો ઉછાળો ને બધું અમને બહાર નાખી જાય અમને. પણ દિવાળીની મુદત તો આલી છે તમને. આ મારે દિવાળીની મુદત નું કોઈ નહીં જોવાનું. તમે સામાન કાઢો હડો 2 જણા. પણ હાલ તો અમે જો એમ કહું છું. મારે શું જોવાનું? મફુજી તમે હાલ વેકણ આવજો. અરે આ ભૂમતો આખો ઘર ખાલી કરાવવાની છે. ઓહો તમે તરત આવો. હા એ મફુજી આવશે કે ગામનો મોટો આગેવાન આવશે કે સરપંચ આવશે? આ ઘર મારા છે, મન મફુજી કશું નહીં કહી છે. અને હવે તમે કોઈ નહીં કરો, મારે તમારો સામાન બધો બહાર કાઢવો પડશે. ભૂમતા કા આલા કીધું ને તમે વાત કરો છો તે મારા અર્થે મને નહીં કહેતા અને મફુજી ને કહેતા આવી સીધા કા. હવે કોઈ અમે વધારે નહીં કર્યા, ખાલી જે હતી વાત કરી છે. ના પણ હું મરી ગયો તો ભૂલ થઈ ગઈ. પણ પૈસા હવે મારે નહીં જોવાનું, મારે મારું મકાન ખાલી જોવા એટલે જોવે. પણ દિવાળી ઉઠી તો ટકો એમ કહું છું. 1 મિનિટ મારે નહીં ટાકવું એટલે નહીં ટાકવું. નહીં આ સાયકલ ને બાયકલ બધું હાડો. ભૂમતા કા જો એવું હશે ને તો દિવાળી પછી ખાલી કરી દે. ભાઈ હા એ નહીં ચાલે. મારે દિવાળીની વાત જ નહીં જોવી, મારે મારું મકાન ખાલી જોવું એટલે જોવે. મારે રૂપિયા ભાડું નહીં લેવું. પણ હાલ અમારે ખાલી કરીને જવાનું છો એમ કહું છું. ગમે તો જો મેટલમાં જઈને તો તમે પડ્યા તો શું છે? બાપુજી એક શબ્દ ના બોલતા તમે. આ મકાન મારા છે, મારે કહેવાનો અધિકાર છે. દેતવા મેલે તમારા મકાન હાલ તો તમે મારા આગળ બોલ્યા છો કે ભાડું મારા આગળથી લેવાનું છે, તો પછી હું એને ફરી ચમચા કાચેટો ચમચા હોય કે નહીં? ભાડું નહીં માંગ્યું મેં. હા? ભાડું માંગ્યું મેં. હું મારા મકાન ખાલી કરવાનું કહું છું. હા? મારા તો એ તો દિવાળી દાડે કરશે, દિવાળી ચેડ કરશે. ના ના અત્યારે ચોકણ જોઈ ગમે તો હા? ગમે તો હું તમને કહું છું કે તમારું મકાન તમે રહો એ ખાલી કરી દો. હેડો તમે ચોકણ જાઓ. હું કરવા પણ મારે તો મકાન જ છે. હા? હોવે. હું ખાલી કરાવું તો તમે ચોકણ જો કોહડ. પણ મારે તો ખાલી કરવાના આવે છે, મારા પોતાનું મકાન છે. તો પછી આ હાલ રેટ ગણા તો એને પોતાનું જ ગણાય. અરે ભાડું આલતા નહીં, એનું શાનું કરે વાત કરો છો? બાપુજી તમારે બોલવાનું આવતું નહીં, તમને છોકી વાત છે. એ નકરો આડો. ભારો શાંતિ રાખો, ભાડું મેં નહીં કબૂલ્યું. ભાડું તમે હો કબૂલ્યું, મારે હોય નહીં જવા દેવા એટલે નહીં જવા દેવા. એ નકરો આડો. ઊંધા આકા આવા ઊંધા ના હોય. કેમ? તમારા ભાડાથી મતલબ છે?
હવે ભાડું હું તમને 2100 રૂપિયા બે ને આલી હેડો. 2100 ની બાપુજી આ બે જણાના તમે 21,000 રૂપિયા આલશો ની તોય મેં વાયનું એકન તો નહીં રહેવા દો એટલે નહીં જ રહેવા દો. કેમ શા કારણે? કારણ એક જ છે કે તમને આઈને વાયને વાત ચમ કરી. આટલે જ એલર્જી છે. મારી વાત ઉપર જ તમે ઓડિટ ઉઠાઈ છે. હા કશો વધો નહીં ભૂમતા કાકા, હંભળો મારી વાત. કે તમને જે ગમે એ કરો. તમારા પેટમાં દુખે છે ને તમે માથું કૂટો છો, બીજી વાત કે નહીં. એ તો બઈ થાય. બાપુજી આપણો મારી વાત આ કોઈનું મન નહીં રાખી. આ કાકો ભત્રીજો ઓન કેટલું રાખતા તોય આપણે ખાલી કરાવડાયું મકાન. અરે 1000 રૂપિયા વધારે આવતા હતા તોય મકાન ખાલી કરાવડાયું. એટલે દુકાન ખાલી કરાવડાવી છે તો રીસી બાપડા. અરે જોઈ નહીં રહેતા. રીસી એ તો ક્યાં છે મોઢા લેવા. અરે મોસલિયા નહીં ગયા. અંતાણી ઓભરો એ એટલે પહેલા તમે બંગાળ લઈ ગયા, પછી ગાટલા લઈ ગયા અને હવે મોસા લઈ રહ્યા છો. આ બધી વાત મને હજમ નહીં થતી. ઘર તો ખાલી નહીં કર્યું તમે. અરે હરીભાઈ ખાલી જ કરી દીધું. એટલે જેમ ઘર ખાલી કર્યું તમારે તો જબર હારાહારી હતી. અરે હારાહારી નહીં હરીભાઈ, આ ડોહર્યો ને એ ખાલી પૈસાનો જ ઓળખે છે, સંબંધ નહીં ઓળખતો. એટલે તમારે તો પણ જબર સંબંધ હતો એમ કહું છું હું. સંબંધ હતો હવે રહ્યો નહીં. હરીભાઈ હા જો પાર પડ્યું રહેવું સારું, પણ આ ડોહાના ઘરમાં ના રહેવાય. એવું એમ? હું 100 મહિનાનું ભાડું આલ્યું, 1000 રૂપિયા એક્સ્ટ્રા આલ્યા, તો તમે દો તો જીવ લેમ કરતો હતો કે બીજા 100 મહિનાનું એક્સ્ટ્રા આલો. ઓહો તાણી આ તે બરાબર છે, તમારે તો બરાબર છે. તમે જબર ને પાડ્યા હતા. હરીભાઈ હા. હું તો તમને કહું છું કે આ ઘર ખાલી કરજો. ના ભાઈ ના, અમે શું કરવા ખાલી કરો? અરે આમાં મજા નહીં. અરે ખાલી કરીને જાવ છો કે મારે? અરે કાકા ચિંતા કરશો નહીં, એ કંટાળે હારું પારું ખાલી કરશી. ના ના ના, હવે અમારે ખાલી કરવા જરૂર નહીં પડે. જબ કહેજો જે માણસો કોણ ભરતા હતા ને એને હવે વધી હેડ્યા છે ત્યાંમાં. હારું તાર રો તમે ભોગવશો. બહુ ડાયા થતા હતા થોકી. ભત્રીજા દવા દેજે તું. ચારી મારા છે મને આવું કીધું એમ 6 મહિનાનું ભાડું આલ્યું ને એની ઉપરથી મારા સાથે 1000 રૂપિયા વધારા ના આલે. એટલે 10,000 રૂપિયા તો મને છેતરીને લઈ જતી હોય જાય. ઓહો. ઓ ચારી ઘર તો મારા છે ને આખું ખાલી કરી નાખ્યું છે. બાપુજી બધો સામાન લઈ જાય છે, ખાલી રોટું પડ્યું મેલી જાય છે મારા વળી જા. સમજણા છે એટલે રોઢું મેલી જાય છે. રોઢું ચમ મેલી જાય તમને ખબર છે? કેમ? આ લેબડા બધો લેબડા બધી ટૂંપો ખો. મારા વળી જા ખરેખર મફુજી મગજ તો હોય ને. બાગ ઉપર મારા વળી જા સામાન લઈ લઈને નીકળતા હતા ને જેવા જેવા બોના બનાવી અને મારા વળી છે ને બાયડે બાયડે કલર કર્યો છે અને મોં તો મારું આખું ઘર ઉદ્યોગ ખાય છે. મેં તમને નતું કીધું કે હીરા માણસો મને ઠીક નહીં લાગતા, પણ તમે એકના બે ના થયા. ભોગવો હવે. મારા વળી જા ભાડું પાડી ગયા ઉપરથી પૈસા લઈ ગયા. બરાબર છે, તમે માગ્યું છે ને તમને મળ્યું છે. મારું કેવું હતું પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. બીજું કોઈ નહીં તમારા જોડે. પૈસાને જ ઓળખો તમે. અરે ભાઈ ઘર હાલ ને હાલ ખાલી કરજો. આ ઘરમાં ના રહેવાય આપણે. હેડો હરીજી હેડો. ના 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 મફુજી અને આ ધોળા દાડે ક્યાંક આબરૂ લ્યો તમે. ભલા આદમી શરમ આવે છે કે નહીં આવતી તમને? મફુજી ખરેખર હું માણસો ના ઓળખી છો. હા? માણસો ના ઓળખી છો. ના ના, તમે તો માણસો ઓળખ્યા હતા. કાકો ભત્રી તો તમને વાલા નતા, દવાખાને નતા લઈ ગયા તમને. એ મને આજ ખબર પડી કે મારા છે દવાખાને પડ્યા પાથરા ચમડ્યા હતા. આ 2500 રૂપિયા મેડિકલે દવા લેવા જાય ને એ વખત મારા છે ને અડધા પૈસા કુદામ કાઢી જાય છે. હવે વાંચું ઉઘડીને હજુ કે વાયકણ વાઈટ જોઈને ઉભા થઈ રહ્યો. તમારા ઓલે ખાટલા લેવા ગયા છે. ખાટલા સકડો ભરીને ઓય લઈને આવશે. ના મફુજી હેરા ના આવી. હવે પટી ગયું, મારો કલર થઈ ગયો. પણ ગમે તારે તો હાથમાં આવી ગયા ને તો ખરેખર બેન ભમાયા વગર નીરું ખાલી નજરે પડવા દો. હવે તો ભમતા આકા વાયકણ ઉભા ઉભા મોઢું ને વાંચો બે ભમાવો. બીજું કોઈ નહીં ભમે તમારાથી. અરે ભાઈ આપણે ઘર ખાલી કરો હડો. ના રેવરા એના ઘરમાં. ના મફુજી ના, ઘર ખાલી કરવાની કોઈ જરૂર નહીં. તમને કહું હું દિવાળી પછી છે ને જ્યાં પૈસા આવે ને ત્યાં તેમ ચરાવજો. હાલ કરે ને ધરે દિવાળી કરો. એવું છે કમ્પ્લીટ? કમ્પ્લીટ. ફરી તો નહીં તો ને? ના ના અસલ વાત કરું હવે ભમતા આગળ. હે. તમે માણસ ઓળખી નાચ્યા. નહીં કહેતા કે ખોટો માણસ હોય ને ફૂલે પૂજાતો હોય અને હાથો માણસ હોય ને ખાહડે પૂજાતો હોય. ત્યાં માણસોની તમે કદર ના કરી. ના કરી છો. બેહડો હરીભાઈ. હવે મફુજી ભૂલ નહીં થાય આજે. હા? હવે કદી ભૂલ નહીં થાય. કોઈ દાડો ભૂલ નહીં કરો ને? ના તો જ તમારી વાતની ખમણ મજા થાય ને કે વાતની કોઈ દાડો તમારા ખમણ મજા નહીં થાય. તો હરીભાઈ તમારા બે દાડા ખમણ મજા થઈ જાય. દિવાળી સુધી જલસા કરો.
અમથો પાટણ